Everyone, good morning. In this semester, SY BSc Chemistry Semester 4, subject Analytical Chemistry and the paper code is US04CCHE22. બરાબર છે. My name is અંકિત પટેલ. બરાબર. હું SY Chemistry ની અંદર તમારું જે એનાલિટિકલ કેમિસ્ટ્રી છે બરાબર સબ્જેક્ટ એનો કોડ છે US04CHE22 એ આ સેમેસ્ટર ની અંદર એના જે ચારે ચાર યુનિટ્સ છે બરાબર એ હું સ્ટડી કરીશ બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે સબ્જેક્ટ છે બરાબર સબ્જેક્ટ નેમ છે કે એનાલિટિકલ કેમિસ્ટ્રી બરાબર. તો વોટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી કે એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવાય કોને બરાબર એના પહેલામાં આપણે શું હોવું જોઈએ એની જાણ હોવી જોઈએ કે કોને એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવાય બરાબર. કે આપણે જે ચાર ટાઈપ્સના કેમિસ્ટ્રી છે બરાબર ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી બરાબર. હવે ફોર્થ જે છે આપણે તમે FYBSc ના સેમેસ્ટર સેકન્ડ સેમેસ્ટર ની અંદર બરાબર છે. તો સેકન્ડ સેમેસ્ટર ની અંદર તમારે એનાલિટિકલ કેમિસ્ટ્રી નો એક યુનિટ ફર્સ્ટ સેમેસ્ટર ની અંદર તમારે એનાલિટિકલ કેમિસ્ટ્રી નો 4th નંબરનો યુનિટ આવતો હતો બરાબર છે. તો અગેન રિપીટ કે વોટ ઇઝ એનાલિટિકલ કેમિસ્ટ્રી કે એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવાશે કોને. તો એનાલિટિકલ કેમિસ્ટ્રી ઇઝ ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી બરાબર કે આપણે જે રસાયણિક વિજ્ઞાન છે એની શાખા છે બરાબર. Analytical chemistry studies and uses of instruments and the method used to separate, identify and quantify the matter. બરાબર છે. શું છે analytical chemistry? સ્ટડી ઓફ એનું કરીશું instruments and the method used to એ મેથડ નો આપણે યુઝ શેના માટે કરીશું? સેપરેટ, આઈડેન્ટિફાઈ કરવા માટે and quantify the matter. બરાબર. મેટર ને સેપરેટ, આઈડેન્ટિફાઈ and quantify કરવા માટે આપણે યુઝ કરીશું. Second point છે કે analytical chemistry obtain process in communicating the information about the composition બરાબર and the structure કે જે પણ આપણું composition અને જે structure છે એની માહિતી આપશે બરાબર and of matter. In other words કે it is the art and the science of determining what matter and how much it exists બરાબર છે. એટલે એનાલિટિકલ કેમિસ્ટ્રી શું છે? એનાલિટિકલ કેમિસ્ટ્રી ઇઝ ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી. એનાલિટિકલ કેમિસ્ટ્રી સ્ટડીઝ and uses of instruments and the method used to separate, identify and quantify the matter બરાબર. જે એનાલિટિકલ કેમિસ્ટ્રી છે તમે ઇન્ડસ્ટ્રી ની અંદર જોજો ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બરાબર. કે જેટલું એની અંદર તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એની મેથડ હાઉ ટુ વર્ક બરાબર એ કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ બધાની માહિતી આપણને ખબર હોવી જોઈએ. ઓકે નેક્સ્ટ પોઈન્ટ કે એનાલિટિકલ કેમિસ્ટ્રીની બે ટાઈપ્સ છે બરાબર. મેજર બે પાર્ટ્સ પડે કે ક્વોલિટેટિવ એનાલિસિસ એન્ડ ધી ક્વોન્ટિટેટિવ એનાલિસિસ બરાબર. તો એનું આપણે ડિસ્કશન કરીશું. ચલો આપણે કહ્યું કે એનાલિટિકલ કેમિસ્ટ્રી અંદર બરાબર બે મેજર પાર્ટ્સ પડે છે બરાબર. કે વોટ ઇઝ ક્વોલિટેટિવ એનાલિસિસ એન્ડ વોટ ઇઝ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ બરાબર. તો તમે ડ્યુરિંગ ધી થર્ડ સેમેસ્ટર ની અંદર બરાબર ક્વોલિટેટિવ એનાલિસિસ એન્ડ ધ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ બરાબર. કે ક્વોલિટેટિવ એનાલિસિસ ની અંદર તમે આઇડેન્ટિફિકેશન કર્યું બરાબર ઓફ ધી અનનોન ગિવન બાઇનરી મિક્સચર બરાબર છે. એ તમારું કયું એનાલિસિસ હતું? ક્વોલિટેટિવ એનાલિસિસ હતું બરાબર. કે જેની અંદર તમને બાઇનરી મિક્સચર આપવામાં આવ્યું હતું બરાબર. તો એ બાઇનરી મિક્સચર ની અંદર બે કેટાયન અને બે એનાયન શું હતા? પ્રેઝન્ટ હતા બરાબર. બાય ધી ડિફરન્ટ મેથડ તમે શું કર્યું હતું? ફાઇન્ડ કર્યું હતું બે પોઝિટિવ રેડિકલ અને બે નેગેટિવ રેડિકલ ફાઇન્ડ કર્યા હતા બરાબર. અને સેકન્ડ થિંગ કે તમારું જે એનાલિટિકલ કેમિસ્ટ્રીનો જે પ્રેક્ટિકલ હતો બરાબર છે તેની અમાઉન્ટ ઓફ એસિટેમાઇડ બરાબર શું ફાઇન્ડ કરી હતી? અમાઉન્ટ ફાઇન્ડ કરી હતી બરાબર. શેની? એસિટેમાઇડની ઇન ધી ફોર્મ ઓફ ગ્રામ ઓર મિલીગ્રામ બરાબર છે. ઓકે તો વોટ ઇઝ ક્વોલિટેટિવ એનાલિસિસ? The qualitative analysis is the branch of chemistry which deals with the identification of element or grouping of element present in the sample બરાબર. શું તમે ફાઇન્ડ કર્યું તો આઇડેન્ટિફિકેશન કર્યું તો એલિમેન્ટ્સ એન્ડ શેનું? ગ્રુપિંગ ઓફ એલિમેન્ટ્સ. સેકન્ડ થિંગ હતી વોટ ઇઝ ક્વોલિટેટિવ એનાલિસિસ? The qualitative analysis is the also branch of chemistry which determines the amount of the substance present in the sample બરાબર. શું ફાઇન્ડ કરી હતી આપણે? અમાઉન્ટ ફાઇન્ડ કરી હતી. કે જે મેં એનાલિટિકલ કેમિસ્ટ્રીને પ્રેક્ટિકલ કર્યો તો તેમાં તમે એની અંદર ફાઇન્ડ કરી દો શું? અમાઉન્ટ ફાઇન્ડ કરી દે શેની? એસિટેમાઇડની બરાબર. ડી ગ્રામ ઓર મિલીગ્રામની અંદર બરાબર છે. ઓકે આ વાત થઈ ક્વોલિટેટિવ એનાલિસિસ એન્ડ ધી ક્વોન્ટિટેટિવ એનાલિસિસ બરાબર. ફર્ધર ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ની અંદર બે પાર્ટ્સ પડે છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ એન્ડ
ગ્રેવીમેટ્રિક એનાલિસિસ, બરાબર છે. તો વોલ્યુમેટ્રિક એનાલિસિસ ની અંદર આપણે વોલ્યુમ ફાઇન્ડ કરીએ છીએ, જ્યારે ગ્રેવીમેટ્રિક એનાલિસિસ છે એની અંદર આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરીએ છીએ, બરાબર. કોઈ પર્ટિક્યુલર તમને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આપવામાં, એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માટે તમારે પર્ટિક્યુલર એલિમેન્ટ્સ ની તમારે શું ફાઇન્ડ કરવાની, અમાઉન્ટ ફાઇન્ડ કરવાની, બરાબર. ઓકે, ક્વોલિટેટિવ એનાલિસિસ ની અંદર તમારે શું આવશે, એ ક્વોલિટેટિવ એનાલિસિસ ની તમારે રેડિકલ ફાઇન્ડ કરવામાં આવશે. ઓકે. Second point, it is useful for the purpose like checking the quality of inorganic compounds. અને uses જોઈશું કે કયા કયા યુઝ થાય છે. તો it is used for the purpose like the checking the quality of inorganic compounds, organic compound, drugs and other useful chemicals. બરાબર છે. આટલી જગ્યાએ જો આપણે કોઈ ક્વોલિટી ઓફ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની આપણે ક્વોલિટી ચેક કરવી હોય તો એની અંદર એનાલિટિકલ કેમિસ્ટ્રી યુઝ થાય. ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની તમારે ક્વોલિટી ચેક કરવી હોય તો પણ તમારો એનાલિટિકલ કેમિસ્ટ્રી યુઝ થાય. ડ્રગ્સ એન્ડ ધી અધર યુઝફુલ કેમિકલ્સ, જે પણ આપણે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, બરાબર, એની અંદર જે ડ્રગ્સ પ્રોડક્શન થાય છે, બરાબર, તો એની અંદર એની ક્વોલિટીના એના જે બધા ક્રાઇટેરિયા હોય છે એ ચેક કરવા માટે પણ આપણે એનાલિટિકલ કેમિસ્ટ્રી યુઝ થાય છે. એન્ડ અધર યુઝફુલ કેમિકલ્સ, એની અંદર પણ એનાલિટિકલ કેમિસ્ટ્રી થાય છે. ધીસ ઇઝ ધી ટોટલ ઇન્ટ્રોડક્શન અબાઉટ ધી વોટ ઇઝ કેમિકલ કેમિસ્ટ્રી, બરાબર છે. હવે એનો આપણે નેક્સ્ટ સિલેબસ એનો ડિસ્કસ કરીશું આ સેમેસ્ટર. ચલો, સિલેબસ યુનિટ 1 છે તો યુનિટ 1 નો ટાઇટલ છે ટાઇટ્રીમેટ્રિક મેથડ ઇન ધી એનાલિસિસ, બરાબર છે. તો આની અંદર જે છે ટાઇટ્રીમેટ્રિક મેથડ ઇન ધી એનાલિસિસ, એની અંદર આપણે જે બેઝિક ફંડા છે એનું આપણે સ્ટડી કરવાનું છે, બરાબર. તો એની અંદર ફર્સ્ટ આવશે તે ઇન્સ્ટ્રક્શન એન્ડ ધી ડેફિનેશન. એટલે શું આવશે? ઇન્સ્ટ્રક્શન અને ડેફિનેશન આવશે. તો ફર્સ્ટ આવશે વોટ ઇઝ સ્ટાન્ડર્ડ સોલ્યુશન, બરાબર. આપણે જે લેબની અંદર જે પણ આપણા સોલ્યુશન બને છે, બરાબર, તો એની નોર્માલિટી અને મોલારિટી કેવી હોય છે? એક્ઝેક્ટ હોય છે. 0.1 નોર્મલ, 0.2 મોલર, 0.02 નોર્મલ, બરાબર. તો એની નોર્માલિટી કેવી હોય છે? એક્ઝેક્ટ હોય છે. મોલારિટી કેવી હોય છે? એક્ઝેક્ટ હોય છે. તો શું આવશે? સ્ટાન્ડર્ડ સોલ્યુશન. તો ફર્સ્ટ ડિસ્કસ કરીશું ડેફિનેશન કે વોટ ઇઝ સ્ટાન્ડર્ડ સોલ્યુશન. સેકન્ડ, ઇક્વિવેલન્સ પોઈન્ટ, કે જ્યારે આપણે ટાઇટ્રેશન કરીએ છીએ વોલ્યુમેટ્રિક એનાલિસિસ ની અંદર, બરાબર, તો ઇક્વિવેલન્સ પોઈન્ટ આવે છે, એન્ડ પોઈન્ટ કહીએ છીએ, બરાબર. ઇન્ડિકેટર યુઝ કરીએ છીએ તો વોટ ઇઝ ઇન્ડિકેટર, એન્ડ પોઈન્ટ, બરાબર. આ ચારે ચાર ડેફિનેશનનો આપણે શું કરીશું? ડિસ્કશન કરીશું. વોટ ઇઝ ટાઇટ્રન્ટ, વોટ ઇઝ ટાઇટ્રેન્ટ, એનું પણ આપણે ડિસ્કશન કરીશું. ઓકે. સેકન્ડ થિંગ, ધ ટાઇટ્રેશન જનરલ એસ્પેક્ટ્સ ઓફ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ્સ. describe the properties of the standard solution, કે જે આપણે સ્ટાન્ડર્ડ સોલ્યુશન ડિસ્કસ લીધું એની ડેફિનેશન. તો એના પછી એનું શું આવશે? પ્રોપર્ટીઝ ઓફ ધ સ્ટાન્ડર્ડ સોલ્યુશન. કે સ્ટાન્ડર્ડ સોલ્યુશનની પ્રોપર્ટીઝ શું છે એનું વોલ્યુમેટ્રિક કેલ્ક્યુલેશન્સ આવશે, બરાબર છે. વોટ ઇઝ મોલારિટી, વોટ ઇઝ નોર્માલિટી, percentage concentration and the parts per millions. આ બધા જ ફંડાનું આપણે યુનિટ 1 ની અંદર ઇન્સ્ટ્રક્શન અને ડેફિનેશન ની અંદર આપણે શું કરીશું? ડિસ્કશન કરીશું. અને એનો સેકન્ડ પાર્ટ છે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. યુનિટ 1 ની અંદર સેકન્ડ પાર્ટ છે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન, બરાબર છે. કે આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન નો ઓલસો આપણે શું કહીએ છીએ કે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન, બરાબર. ચાર ટાઈપના ટાઇટ્રેશન છે: એસિડ બેઝ ટાઇટ્રેશન, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન, રેડોક્સ ટાઇટ્રેશન, બરાબર, એન્ડ આઇડોમેટ્રિક, બરાબર છે. તો એની અંદર ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન ઇઝ ઓલસો નોન એઝ એસિડ બેઝ ટાઇટ્રેશન. એની અંદર સ્ટાન્ડર્ડ સોલ્યુશન અને એસિડ બેઝ ઇન્ડિકેટર્સ, કે જે આપણે એસિડ બેઝ ઇન્ડિકેટર્સ છે, બરાબર, ફિનોપ્થેરીન છે, મિડલ ઓઇલ, એ બધાનું આપણે શું કરીશું? ડિસ્કશન કરીશું. પછી એનો શું આવશે? ગ્રાફ આવશે. તો ટાઇટ્રેશન કર્વ ફોર ધ સ્ટ્રોંગ એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ નો, બરાબર. શું આવશે? સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ નો શું આવશે? ગ્રાફ આવશે. The systematic equilibrium in the concentration of strong acid and strong base titration. Acid base indication એનું ડિસ્કશન કરવાનું છે. કરંટ ચેન્જ રેન્જ ઓફ ધ ઇન્ડિકેટર, બરાબર, કે જે પણ આપણે પીએચ મીટર છે, પીએચ રેન્જ છે, બરાબર, તો એની અંદર અલગ અલગ જે ઇન્ડિકેશન છે એ અલગ અલગ રેન્જ ની અંદર શું આપે? કલર ચેન્જીસ આપે. એનું ડિસ્કશન કરવાનું છે. પછી ઇન્ડિકેટર્સ ની જે એરર હોય એના વિશે. પછી ડિટર્મિનેશન ઓફ એસિડિક એસિડ ઇન ધી વિનેગર, બરાબર, કે જે પણ આપણે જે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ બહાર, મંચુરિયન, ચાઇનીઝ, એની અંદર જે પણ આપણે યુઝ કરે છે વિનેગર, ઇટ ઓલસો શું છે? આપણો એસિડિક એસિડ છે. તો ડિટર્મિનેશન ઓફ એસિડિક એસિડ ઇન ધી વિનેગર એન્ડ ધી ડિટર્મિનેશન ઓફ ધ આલ્કલિનિટી ઓફ ધી સોડા. આ જે બધા ટોપિક છે એ યુનિટ 1 ના જે સેકન્ડ પાર્ટ છે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન, એની અંદર આપણે ડિસ્કશન કરવાનું છે. હવે આપણે આજે જોઈશું સેકન્ડ યુનિટ 2 નો સિલેબસ. સેકન્ડ યુનિટ નું આપણું ટાઇટલ છે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન, બરાબર. આપણે કહ્યું કે ચાર ટાઈપના ટાઇટ્રેશન છે. આપણે ફર્સ્ટ યુનિટની અંદર આપણે છે એસિડ બેઝ ટાઇટ્રેશન ઓર ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન ડિસ્કશન કરીશું. સેકન્ડ યુનિટની અંદર આપણે જે કોમ્પ્લેક્સોમેટ્રિક કે ટાઇટ્રેશન છે એના વિશે સ્ટડી કરીશું. તો એની અંદર ફર્સ્ટ પાર્ટ આવશે આપણો જે ઇન્ટ્રોડક્શન પાર્ટ આવશે. સેકન્ડ થિંગ આવશે ટર્મ્સ ઇન્વોલ્વ ઇન ધીસ ટાઇટ્રેશન, કે જે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન છે એની અંદર કઈ ટર્મ ઇન્વોલ્વ છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. તો એની અંદર આવશે ફર્સ્ટ કોમ્પ્લેક્સ લિગેન્ડ,
what is buffer solution, chelating agents, what is chelates, some chelating agents એનું પણ સ્ટડી કરવાનું છે, stability of the complex, stepwise formation, constants, complexometric titration curve. બરાબર, જેવી રીતે એસિડ બેઝ ટાઇટ્રેશન ની અંદર કર્વ આવતો હતો, બરાબર, તેવી રીતે શું આવશે complexometric titration ની અંદર પણ શું આવશે, એનો કર્વ નો ગ્રાફ આવશે. what second next the equilibrium involved in the EDTA titration. next indicators for the EDTA titration, એ કયા ઇન્ડિકેટર્સ છે શેના માટે, EDTA titration માટે, એના વિશે ડિસ્કશન કરીશું. next point hardness of water, બરાબર છે, and calcium in the calcium gluconate sample, and the last numericals based on these titration. કે EDTA titration છે એના જે બેઝ ન્યુમેરિકલ્સ હશે એનું ડિસ્કશન આપણે આ જે સેકન્ડ યુનિટ છે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન એની અંદર આપણે શું કરીશું, સ્ટડી કરીશું. બરાબર, ઓકે. યુનિટ 3 છે આપણો, કે જે ત્રીજા ટાઇપ્સની આપણે જે રિએક્શન છે ટાઇટ્રેશન છે રેડોક્સ ટાઇટ્રેશન. ધ રેડોક્સ ટાઇટ્રેશન ઇઝ ઓલસો નોન એઝ ઓક્સિડેશન રિડક્શન ટાઇટ્રેશન. બરાબર, તો એની અંદર ફર્સ્ટ આવશે ઇન્ટ્રોડક્શન પાર્ટ ની અંદર ટર્મ્સ ઇન્વોલ્વ ઇન ધ ઓક્સિડેશન રિડક્શન, વોટ ઇઝ ઓક્સિડેશન, વોટ ઇઝ રિડક્શન છે. બરાબર, એ પછી સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે, formal potential, Nernst equation. This is the most iambic question for your internal as well as the external exam. આ ક્વેશ્ચન એવરી યર રિપીટ થાય છે. બરાબર, Nernst equation is the most iambic question છે. બરાબર, તમારો the titration curve for the iron and the cerium. બરાબર, શેનો આવશે કર્વ, titration curve for the iron 2 and cerium નો આવશે. બરાબર છે. નેક્સ્ટ આવશે ટાઇપ્સ ઓફ રેડોક્સ ઇન્ડિકેટર, કે કેટલા ટાઇપ્સના જે રેડોક્સ ઇન્ડિકેટર છે એનું આપણે સ્ટડી કરવાનું, એન્ડ ધેર સિલેક્શન્સ. બરાબર, સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રી ઓફ ધ રેડોક્સ ઇન્ડિકેટર્સ. પછી આવશે ન્યુમેરિકલ્સ, તો ન્યુમેરિકલ્સ ની અંદર કેલ્ક્યુલેશન બેઝડ ઓન ધ EMF ઓફ ઇલેક્ટ્રોન ઓર સેલ, એન્ડ પોઈન્ટ કેલ્ક્યુલેશન એન્ડ ઇક્વેશન એન્ડ ધ કોન્સ્ટન્ટ. લાસ્ટ પાર્ટ ની અંદર આવશે આપણે શું આવશે, ન્યુમેરિકલ્સ. This is the syllabus about the unit 3 redox titration. નેક્સ્ટ લઈશું આપણે યુનિટ 4 વોટર પોલ્યુઅન્ટ્સ. ફોર્થ નંબરનો આપણો યુનિટ છે વોટર પોલ્યુઅન્ટ્સ. ચલો, યુનિટ 4 છે આપણું વોટર પોલ્યુઅન્ટ્સ એનાલિસિસ, કે જે આપણું જે વોટર પોલ્યુશન છે, બરાબર છે, કે પાણીનું પ્રદૂષણ છે, બરાબર, વોટર પોલ્યુશન એના વિશેનું સ્ટડી કરવાનું છે. તો એની અંદર વોટર પોલ્યુશન, કે વોટ ઇઝ વોટર પોલ્યુશન શું છે, એનું ઇન્ટ્રોડક્શન, ક્લાસિફિકેશન ઓફ ધી વોટર પોલ્યુશન, કે હાઉ મેની ટાઇપ્સ ઓફ વોટર પોલ્યુશન છે એનું શું આવશે, ક્લાસિફિકેશન આવશે. સોર્સ ઓફ વોટર પોલ્યુશન, origin of the waste water, effect of the wet pollutants, કે જે વેસ્ટ વોટર પોલ્યુઅન્ટ્સ છે એની ઇફેક્ટ શું છે એનું આવશે. અને વોટર એનાલિસિસ, તો વોટર એનાલિસિસ ની અંદર કલર, ટર્બિડિટી, ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ, કે એની અંદર જે ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ છે એનું, કન્ડક્ટિવિટી, એસિડિટી, આલ્કલિનિટી, હાર્ડનેસ, એની અંદર જે ક્લોરાઇડ, સલ્ફેટ, ફ્લોરાઇડ છે બધા જે પ્રેઝન્ટ હોય છે એનું એનાલિસિસ કરવાનું, એન્ડ ડ્રિંકિંગ વોટર સ્ટાન્ડર્ડ્સ. બરાબર, એટલે ફોર્થ નંબરનો યુનિટ છે જે વોટર પોલ્યુઅન્ટ્સ ની અંદર, એની અંદર આ જે ટોટલ બધા જે ટોપિક્સ છે, બરાબર, વોટર પોલ્યુઅન્ટ્સ એનું ઇન્ટ્રોડક્શન આવશે, ક્લાસિફિકેશન ઓફ વોટર પોલ્યુઅન્ટ્સ, સોર્સ ઓફ વોટર પોલ્યુશન આવશે, ઓરિજિન ઓફ ધ વેસ્ટ વોટર, ઇફેક્ટ ઓફ ધ વોટર પોલ્યુઅન્ટ્સ, વોટર એનાલિસિસ ની અંદર શું કરવાનું, એનું કલર, ટર્બિડિટી, ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ, કન્ડક્ટિવિટી, એની એસિડિટી, આલ્કલિનિટી, ની હાર્ડનેસ છે એ ચેક કરવાની, એની અંદર જે ક્લોરાઇડ, સલ્ફાઇડ્સ, જે ફ્લોરાઇડ્સ પ્રેઝન્ટ છે એ, એન્ડ લાસ્ટની અંદર ડ્રિંકિંગ વોટર ઓફ ધી સ્ટાન્ડર્ડ્સ. બરાબર, ધીસ ઇઝ ધી ટોટલ એનાલિટિકલ કેમિસ્ટ્રી આપણે સબ્જેક્ટ એના જે 4 યુનિટ છે એના ટોટલી આ સેમેસ્ટરમાં ટોટલી સિલેબસ ડિસ્કશન થઈ ગયું. હવે જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરીશું.